આજે દેવ દિવાળીની ઉજવણી સાથે તુલસી વિવાહનું સમાપન, જૈન ચાતુર્માસ પૂરા થશે। ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડમાં ભાજપ નેતાની ભાગીદારી, માલિક ડિરેક્ટરને ઊની આંચ પણ નહીં આવે। બોઇંગે સ્પર્ધાત્મક ક્ષમતા જાળવી રાખવા પગલું લીધું, વિમાન કંપની બોઇંગ 17,000 કર્મચારીઓની હકાલપટ્ટી કરશે। મુંબઈ અંડરવર્લ્ડનો નવો ડોન હવે લોરેન્સ બિશ્નોઈ, ડી કંપની આઉટ, ગુજરાત, યુપી સહિત 18 રાજ્યોમાં શૂટર્સ, બાબાની હત્યાનો પ્લાન નેપાળમાં બન્યો। બાબા સિદ્દીકીની મોતની ખાતરી કરવા શૂટર લીલાવતી હોસ્પિટલ પહોંચ્યો હતો। ફાયરિંગ બાદ બેધડક આસપાસમાં જ ફરતો રહ્યો। તારી મંગેતર સાથે મારું સેટિંગ કરાવી દે, માલિકે આટલું કહેતા જ નોકરે કરી હત્યા। સેબી એઆઈના ઉપયોગ માટેની જવાબદારી નક્કી કરવા માટે નવા નિયમો બનાવશે। મધ્યપ્રદેશના ઉજ્જૈનમાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો। ગર્લફ્રેન્ડ સાથે હોટલમાંથી નીકળ્યો પતિ, પત્ની રાહ જોઈને જ નીચે બેઠી હતી, બહાર નીકળ્યા કે બંનેને ધોઈ નાખ્યા। ગુજરાત હાઈકોર્ટનો સીમા ચિહ્નરૂપ ચુકાદો, આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સ સરકારી નોકરીમાં કાયમી બનવા માટે હકદાર। બિહાર લાઇબ્રેરીમાં પંખાનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા કેન્દ્રીય મંત્રી, સ્વિચ દબાવી પંખો ચાલુ કર્યો। સિંઘમ અગેન ફ્લોપ થવાના આરે, 13 દિવસ બાદ પણ ખર્ચા નીકળી શક્યા નથી। સાસુ પર બળાત્કાર કરનાર જમાઈને 14 વર્ષ જેલમાં કાપવા જ પડશે, બોમ્બે હાઈકોર્ટ। દિલ્હીમાં સર્જાયો મોટો અપસેટ, આપના મહેશકુમાર ખીચી ભાજપના કિશનલાલને હરાવીને દિલ્હીના આગામી મેયર બનશે। રાજસ્થાન ટોંક જિલ્લામાં નરેશ મીણાની ધરપકડના કારણે હિંસા, આગજની, પથ્થરમારો, ચક્કાજામ, 60થી વધુની ધરપકડ, જયપુર અને અજમેરથી પોલીસ ફોર્સ બોલાવાઈ। પુષ્પા 2નું ભવ્ય ટ્રેલર બિહારની રાજધાની પટનામાં લોન્ચ થશે। અલ્લુ અર્જુન મચાવશે ધમાલ, ફિલ્મ 5 ડિસેમ્બર 2024ના રોજ રિલીઝ થશે। એલોન મસ્ક ઝેર ફેલાવે છે, બ્રિટિશ અખબારે એક્સ પ્લેટફોર્મ છોડ્યું, ફ્રાન્સમાં પણ કેસ દાખલ। 2028 સુધીમાં દેશમાં 45.72 કરોડ લોકોને રોજગાર મળશે। 10 વર્ષમાં ભારતીય પરિવારોની સંપત્તિ રૂપિયા 717 લાખ કરોડ વધી। ધોની, વિરાટ, રોહિત અને દ્રવિડના કારણે મારા પુત્રના કરિયરના 10 વર્ષ બગડ્યા, સંજુ સેમસનના પિતાનો આરોપ। પદ્મશ્રી દયાળ મુનિનું 89 વર્ષે નિધન, ચારેય વેદનો ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો હતો। T20 ક્રિકેટમાં અર્શદીપે રચ્યો ઇતિહાસ, બુમરાહ અને ભુવનેશ્વરને પછાડી બન્યો સૌથી સફળ અને ઝડપી બોલર। 10 વર્ષમાં મધ્યમ વર્ગ પર ટેક્સનો બોજો ઘટ્યો, વાર્ષિક 50 લાખ રૂપિયા કમાતા કરદાતાઓની સંખ્યામાં વધારો। ડોનાલ્ડ ટ્રમ્પની કેબિનેટમાં હિન્દુ નેતાની એન્ટ્રી, નવા વિદેશ અને રક્ષા મંત્રીની પણ જાહેરાત। ખેતીવાડી પર માત્ર 19% નભે છે, બાકીના 81% ગામડાના વપરાશકારોની આવક વિવિધ સ્ત્રોત પર નિર્ભર। ભારતમાં સેક્સ ઉત્તેજના અને શક્તિ વધારતી દવાઓનું વેચાણ ઝડપથી વધી રહ્યું છે, 12 મહિનામાં 800 કરોડનું વેચાણ। સૌથી વધુ માંગ આયુર્વેદિક ગોળીઓની છે। ચીની વૈજ્ઞાનિકોએ વિકસાવ્યું નવું ઉપકરણ, પ્રારંભિક પરિણામો સાચા, હવે શ્વાસ દ્વારા ખબર પડશે કે ફેફસાનું કેન્સર છે કે નહીં, તકલીફ પડતી તપાસથી મળશે મુક્તિ। જથ્થાબંધ મોંઘવારીનો દર, ઓક્ટોબરમાં જથ્થાબંધ વધીને 2.36% પહોંચ્યો, જથ્થાબંધ બજાર પણ સળગ્યું, મોંઘવારીએ તોડ્યો 4 મહિનાનો રેકોર્ડ, લોકો હેરાન અને પરેશાન।